મિત્રો સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આગળના વિડીયોમાં આપણે શીખ્યા હતા હાઇપરલિંક, બુકમાર્ક એન્ડ ક્રોસ રેફરન્સ। હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ હેડર એન્ડ ફૂટર, એમાં બેઝિક અને એડવાન્સ। મિત્રો તો મારી સાથે જોડાયેલા રહો। સ્ક્રીન ઉપર આપણે જોઈએ છીએ તો મિત્રો હવે આપણે જોઈએ તો આપણું કોમ્પ્યુટર સ્ટાર્ટ થઈ ગયું છે। એની અંદર વર્ડ નો પ્રોગ્રામ મેં ચાલુ કરી દીધો છે। આપણે શીખવાના છે ઇન્સર્ટ મેનુ નું હેડર એન્ડ ફૂટર। તો ઇન્સર્ટ ની અંદર હેડર એન્ડ ફૂટર નો ઉપયોગ શું? તો હેડર એન્ડ ફૂટર નો ઉપયોગ શું? જેમ કે તમારા જોડે 100 પેજ નું કોઈ કન્ટેન્ટ હોય, 100 પેજ તમે ટાઈપ કર્યા હોય અને દરેક પેજ ઉપર તમારો જે ટોપિક હોય એ દરેક પેજ ઉપર લાવવો હોય, તમારો કોઈ લોગો અથવા તો કોઈ પિક્ચર્સ હોય તો દરેક પેજ ઉપર પિક્ચર સેટ કરવું હોય, તો વારંવાર દરેક પેજ ઉપર પિક્ચર સેટ કરવાની જરૂર નથી મિત્રો। કેમ કે આપણને હેડર એન્ડ ફૂટર નો ઓપ્શન આપેલો છે, એકવાર ઇન્સર્ટ કરો દરેક પેજ ઉપર આવી જશે। એવી જ રીતે તમારે કોઈ નીચેના દરેક પેજ ઉપર પેજ નંબર લાવવા હોય તો પેજ નંબર પણ તમે હેડર એન્ડ ફૂટર ની અંદર બાજુમાં ઓપ્શન આપેલો છે આપણને પેજ નંબર, તો પેજ નંબર ઓપ્શન થી પણ તમે એને ઇન્સર્ટ કરાવી શકો છો। ચલો તો મિત્રો આપણે એના વિશે ડિટેલમાં માહિતી જાણીએ। હવે મિત્રો મેં એક નવું ફાઇલ ઓપન કરી લીધી છે। એની અંદર હું રેન્ડમલી પહેલા તો ફકરા ઇન્સર્ટ કરાવી દઈશ। ફકરા આવી ગયા છે। હવે આપણે ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરીશું, કંટ્રોલ જે જસ્ટિફાઈ કરી દઈશું, ફર્સ્ટ પેજ ઉપર આવી જઈશું। હવે મારે હેડર એન્ડ ફૂટર ની જરૂર હોય તો ઇન્સર્ટ મેનુ ની અંદર જઈશું, હેડર ના ઓપ્શનમાં જઈશું। હેડર ના ઓપ્શનમાં જશો એટલે મિત્રો અહીંયા તમને ટાઈપ ઓફ, તમારે જે સ્ટાઇલ નું હેડર રાખવું હોય એ સ્ટાઇલ નું હેડર તમે એમાંથી રાખી શકો છો। બરોબર મિત્રો, તો હું અહીંયા હાલ પૂરતું હું પહેલી સ્ટાઇલ લઈ લઉં બ્લેન્ક, તો હેડર ચાલુ થઈ ગયું છે, સાથે સાથે ફૂટર પણ ચાલુ થઈ ગયું છે। મિત્રો હેડર એન્ડ ફૂટર બંને ચાલુ થઈ ગયું છે। હવે મારે ટાઇટલ, હેડરમાં મારે કોઈ ટાઇટલ આપવું હોય, જેમ કે હું અહીંયા ટાઇટલ આપી દઉં સ્કાય સ્કિલ ટેક, આપી દીધું ટાઇટલ। આ ટાઇટલને આપણે શું કરીશું, સિલેક્ટ કરી દઈશું। સિલેક્ટ કરીને ફોન્ટની સાઇઝ વધારી દઈશું, હું એને બોલ્ડ કરી દઉં, સેન્ટર અલાઇનમેન્ટ આપી દઉં। જો મારે અંડરલાઈન આપવું હોય તો અંડરલાઈન પણ આપી દીધું। ફોન્ટ નો કલર મારે ચેન્જ કરવો હોય તો હું શું કરું, એના ઉપર જ રાઈટ ક્લિક કરી અને અહીંયાથી ફોન્ટ કલરમાં જઈને ફોન્ટ કલર ચેન્જ કરી લો, થઈ ગયો ચેન્જ કલર। હવે મિત્રો તમને એમ થાય કે મારે બાજુમાં મારી ચેનલનો મારો લોગો પણ મૂકવો હોય તો હું લોગો કઈ રીતે મૂકી શકું? તો એના માટે આપણે હેડર એન્ડ ફૂટર નું જે મેનુ ખુલી ગયું છે એની અંદર તમને ઓપ્શન આપેલો છે પિક્ચર્સ। પિક્ચર્સ ઓપ્શન ની અંદર ક્લિક કરશું એટલે આપણું જે પિક્ચર્સ હોય, જે લોગો હોય કે પિક્ચર્સ હોય એ કઈ જગ્યાએ પડ્યું હોય તો એ જગ્યા ઉપર લોકેશન ઉપર જવું પડશે। તો મારું પિક્ચર મેં અહીંયા ડાઉનલોડ કરીને મૂક્યું છે, જેમ કે અહીંયાથી હું મારું પિક્ચર જે લોગો છે એને સિલેક્ટ કરી દઉં અને અહીંયાથી ઇન્સર્ટ કરી દઉં, તો આવી ગયો મિત્રો લોગો। પણ લોગોની સાઈઝ એકદમ બહુ મોટી આવી છે, આવડો મોટી સાઈઝ આપણે અપલોડ કરવાની થતી નથી, તો આપણે લોગોને સૌથી પહેલા તો નાનો કરી દઈશું। ચલો નાનો થઈ ગયો છે મિત્રો। હવે જો લેટેસ્ટ વર્ઝન હશે તો જે તે પિક્ચર હશે કે લોગો હશે ઓટોમેટિક તમે જ્યાં મૂવ કરશો ત્યાં થશે। પણ આપણે આગળ પિક્ચર્સ ઓપ્શનમાં શીખી ગયા મિત્રો કે કોઈ પણ પિક્ચર્સ ઇન્સર્ટ કરાવીએ છીએ, જો એની પોઝિશન એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી ખસેડી શકતા નથી તો શું કરવું, તો એના ફોર્મેટ મેનુ ની અંદર આપણે પોઝિશન ઓપ્શન વિશે શીખી ગયા કે કોઈ પણ એક પોઝિશન આપી દેવાની, પછી તમે એને જ્યાં સેટ કરવું હોય ત્યાં લોગોને સેટ કરી શકો। આવું કરશો એટલે મિત્રો સાથે સાથે શું થશે, તો તમે જે ટાઇટલ આપેલું છે એ ટાઇટલ પણ શિફ્ટ થશે, એક બાજુ ખસશે। આવું ના થાય એના માટે આપણે શું કરીશું, તો આવું ના થાય એના માટે આપણે કરીશું કે પોઝિશનની બાજુમાં વ્રેપ ટેક્સ્ટ ઓપ્શન આપ્યું, વ્રેપ ટેક્સ્ટ ની અંદર બિહાઇન્ડ ધ ટેક્સ્ટ લઈ લઈશું એટલે તમે લોગો જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકો, એ સ્કીપ થશે નહીં મિત્રો। ચલો તો હું ફરીથી પિક્ચર ઓપ્શનમાં આવી ગયો, વ્રેપ ટેક્સ્ટ ની અંદર બિહાઇન્ડ ધ ટેક્સ્ટ ઓપ્શન આપી દઉં। હવે આને હું આ જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી દઉં। ચલો હેડર નું કામ મિત્રો પતી ગયું છે, તો હવે શું કરીશું, તો હેડર નું કામ આપણું પૂરું થઈ જાય તો આપણે શું કરીશું, નીચે ફૂટરમાં આવી જઈશું, નીચે સ્ક્રોલ ડાઉન કરીશું એટલે નીચે ફૂટર નો ભાગ આવશે। ફૂટર ના ભાગની અંદર આપણે શું જોવે છે, પેજ નંબર એન્ડ કોઈ પણ એક ટાઇટલ। જેમ કે હું અહીંયા પેજ નંબર ઇન્સર્ટ કરાવવા છે તો ઇન્સર્ટ મેનુમાં જો આપણને પેજ નંબર ઓપ્શન આપેલો જ છે,
પણ એના સિવાય આપણને હીડર એન્ડ ફૂટરના મેનુની અંદર પણ પેજ નંબર ઓપ્શન આપણને જોવા મળશે. આની અંદર શું કરીશું મિત્રો, તો આની અંદરથી જો મેં નીચે ફૂટરની અંદર ક્લિક કરેલું હોય તો તમને અહીંયા કરંટ પોઝિશનમાં જઈને પેજ નંબર ઇન્સર્ટ કરાવવાનો. પણ જો મારા પેજના ટોપના ભાગમાં મતલબ હેડરમાં પેજ નંબર જોવે છે તો હું ટોપ બોટમ મતલબ નીચે એન્ડ પેજ માર્જિન આપણે આપવાનું થતું નથી. કરંટ પોઝિશનમાં જઈને હું અહીંયાથી શું કરું તો પેજ નંબર ઓપ્શન ઉપર ક્લિક કરી દઉં તો પેજ નંબર આવી જશે મિત્રો. હવે જો પેજ નંબરની સાઈડમાં મારે કંઈક નામ ટેક્સ્ટ એડ કરવું અથવા પિક્ચર્સ પણ એડ કરી શકું હું, બરોબર. તો અહીંયા હું મારું નામ એડ કરી દઉં. મેં મારું નામ લખી દીધું. હવે આ ટેક્સ્ટને હું શું કરીશ, સિલેક્ટ કરીશ, ફોન્ટની સાઈઝ ઇન્ક્રીઝ કરીશ. હવે મારે શું કરવું છે તો હું એને હીડર એન્ડ ફૂટર મારું પૂરું થઈ ગયું છે. હીડર ફૂટરનું મારું કામકાજ પતી ગયું છે. હવે મારે શું કરવું છે મિત્રો, તો આની અંદર હું અહીંયા એનો મિત્રો હીડર એન્ડ ફૂટરનો આપણો ઓપ્શન પૂરો થઈ ગયો છે. તો આની અંદર આપણે શું કરીશું, તો હીડર એન્ડ ફૂટર લઈ લીધું. હવે હું એને ડબલ ક્લિક કરી દઉં, જે બ્લર વાળો ભાગ છે તો ડબલ ક્લિક કરીને એને આપણે બંધ કરી દઈએ. તો હવે આપણે ચેક કરીશું કે દરેક પેજ ઉપર આપણે જે ટાઇટલ આપ્યું એ દરેક પેજ ઉપર ટાઇટલ આવી ગયું છે અને લોગો પણ આવી ગયો છે, અને દરેક પેજ ઉપર પેજ નંબર ઓટોમેટિક બદલાતા રહેશે અને મારું નામ પણ સેમ ટુ સેમ રહેશે. હવે આપણે આની અંદર થોડું એડવાન્સ જોઈએ. જેમ કે તમને એમ થયું કે મારે 10 પેજ સુધી ટાઇટલ એના એ જ રાખવું, 11મા નંબરના પેજથી મારે ટાઇટલ બદલી દેવું હોય, જેમ કે 10 પેજ સુધી ટાઇટલ સ્કાય સ્કેલ ટેગ રાખવું છે, 11 નંબરના પેજ ઉપરથી મારે ટાઇટલ ચેન્જ કરવું હોય તો કઈ રીતે કરવું. તો એના માટે મિત્રો જોતા રહો, ફરીથી ધ્યાનથી જોજો મિત્રો, નહીં તો ભૂલી જશો. એટલે પોઝ કરી અને શાંતિથી સ્કીપ કરતા નહીં. ઓકે મિત્રો, ચલો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો હવે આપણે આવી ગઈએ જે પેજથી મારે ટાઇટલ બદલવાનું હોય એ પેજના ઉપરના ભાગમાં ક્લિક કરી દેવાનું. મતલબ ઉપરનું પેજ નંબર કયો, 10 નંબરના પેજના એન્ડમાં ક્લિક કરી દઈશું. ક્લિક કર્યા પછી આપણે શું કરીશું, સૌથી પહેલા લેઆઉટ અથવા તો પેજ લેઆઉટ ઓપ્શન આપેલો હોય છે મિત્રો. પેજ લેઆઉટ મેનુની અંદર જઈશું, એની અંદર માર્જિન ઓપ્શન આપેલો છે. માર્જિનના નીચે અહીંયા તમને કસ્ટમ માર્જિન ઓપ્શન આપેલો છે. કસ્ટમ માર્જિનની અંદર જઈને અહીંયા એપ્લાય ટુ ની જગ્યાએ બોલ્ડ ડોક્યુમેન્ટ છે. બોલ્ડ ડોક્યુમેન્ટમાં ધીસ પોઈન્ટ ફોરવર્ડ ઓપ્શન છે, એની અંદર ક્લિક એને સિલેક્ટ કરીશું અને ઓકે કરશું. આટલું કરવાથી શું થશે મિત્રો, તો ઉપરના પેજમાંથી કર્સર તમારું ઇન્સર્ટ પોઈન્ટર નીચેના પેજ ઉપર આવશે. હવે શું કરીશું, તો જે પેજ ઉપર આવ્યું એ પેજના હેડિંગમાં હીડરની અંદર ડબલ ક્લિક કરીને હીડરને ચાલુ કરી દઈશું. ચાલુ થઈ ગયું છે મિત્રો. હવે શું કરીશું, તો સૌથી પહેલા ટાઇટલ બદલવું હોય તો ટાઇટલ બદલવા માટે હું અહીંયા હીડર એન્ડ ફૂટરનો ઓપ્શન ચાલુ થયો, એમાં તમને લિંક ટુ પ્રીવિયસ ઓપ્શન દેખાતો હશે. લિંક ટુ પ્રીવિયસ ઓપ્શનને પહેલા સૌથી પહેલા બંધ કરવાનું. જો એને બંધ નહીં કરો તો ટાઇટલ ચેન્જ થશે નહીં, અથવા તો થશે તો પણ મિસગાઈડ થશો તમે. તો હવે આપણે શું કરીશું, તો સૌથી પહેલા હું લિંક ટુ પ્રીવિયસ ઓપ્શનને બંધ કરી દઉં. હવે હું આની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકું. જેમ કે મારા લોગોની જરૂર ના હોય તો હું એને ડિલીટ પણ કરી શકું પિક્ચર, અથવા તો બીજો લોગો મારે ચેન્જ કરવો હોય તો હું ચેન્જ પણ કરી શકું, અથવા તો આપણે ટાઇટલને ચેન્જ કરી દઈએ. જેમ કે હું ટાઇટલ આપી દઉં MS વર્ડ, આપી દીધું ટાઇટલ. હવે નીચે ફૂટરમાં આવી જઈએ. ફૂટરની અંદર મારે પેજ નંબર 1 થી સ્ટાર્ટ કરી દેવું હોય તો શું કરવાનું, તો એ ફૂટરની અંદર ક્લિક કરીશું. પણ સૌથી પહેલા લિંક ટુ પ્રીવિયસ ઓપ્શનને બંધ કરવાનું ભૂલવાનું નહીં. જે ટિક કરેલો બતાવે એને અનટિક કરી દઈશું. હવે તમે નીચે ફૂટરમાં પણ સુધારો કરી શકો. હવે મારે શું કરવું છે, પેજ નંબર 1 થી સ્ટાર્ટ કરવા હોય તો એના માટે આપણે શું કરીશું, પેજ નંબર ઓપ્શનમાં જઈશું. પેજ નંબરની અંદર તમને ફોર્મેટ પેજ નંબર આપેલું છે મિત્રો. ફોર્મેટ પેજ નંબરની અંદર જશો તો ઇન્ક્લુડ ચેપ્ટર નંબર જઈશું. ઇન્ક્લુડ ચેપ્ટર નંબરને ક્લિક કરીશું. સ્ટાર્ટ એટ 1 આ બંને ઓપ્શનને સિલેક્ટ કરીને જસ્ટ એકવાર અને 2 વાર ઓકે કરી દઈશું. ઓકે કર્યા પછી શું કરીશું, તો અહીંયા પેજ નંબર 1 થઈ જશે. જો મારે અહીંયા નામ બદલવું હોય તો હું નામ બદલી દઉં. જેમ કે આપણે લખી દઈએ હીડર, સોરી નીચે ફૂટર લખી દઈએ, લખી દીધું ફૂટર. હવે હીડર એન્ડ ફૂટરનું કામ પૂરું થઈ જાય એટલે હીડર એન્ડ ફૂટરને આપણે મિત્રો બંધ કરી દેવાનું છે. તો હું એને ડબલ ક્લિક કરી અને હીડર એન્ડ ફૂટરના ઓપ્શનને શું કરી દઉં, બંધ કરી
દઉં. તો હવે આપણે ચેક કરી લઈએ મિત્રો. તો જુઓ સ્કાય સ્કિલ ટેક 1 થી 10 નંબરના પેજ સુધી સ્કાય સ્કિલ ટેક અને પેજ નંબર મારું નામ પણ બતાવે છે. 11 નંબરના પેજ થી MS વર્ડ અને નીચે પેજ નંબર 1 થી સ્ટાર્ટ થઈ ગયા અને નીચે ફૂટર પણ બતાવે છે. તો ખ્યાલ આવ્યો મિત્રો. આની અંદર કઈ રીતે તમે ચેન્જ કરવું, હેડિંગ એક વાર આપ્યા પછી ફરીથી ટાઇટલ કઈ રીતે બદલવું, તો મિત્રો સ્કીપ કર્યા વગર જોજો એટલે કે આરામથી ખ્યાલ આવી જશે. હવે આપણે ફરીથી એના એક ટોપિક જોઈ લઈએ કે જ્યારે મારે ફરીથી બીજું ટાઇટલ બદલવું હોય તો શું કરવાનું. તો આના આ જ પ્રોસેસના આપણે શું કરીશું, રિપીટ કરશું. કઈ રીતે? ધારો કે મારે છઠ્ઠા નંબરના પેજથી ફરીથી ટાઇટલ બદલવાનું થયું તો કરવાનું શું, ઉપરનું જે પેજ હોય એના પેજના એન્ડમાં ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી લેઆઉટ, માર્જિન, એની અંદર કસ્ટમ માર્જિન, અહીંયાથી ધીસ પોઈન્ટ ફોરવર્ડ એન્ડ ઓકે. આટલું કરશો એટલે કર્સર તમારું નીચેના પેજ ઉપર આવશે. હવે શું કરીશું, તો ટાઇટલ ઉપર ડબલ ક્લિક કરીશું. જે હીડર હ પેજનું, હીડર ઉપર ડબલ ક્લિક કરીશું. સૌથી પહેલા શું કરવાનું, ખુલી ગયા પછી લિંક ટુ પ્રીવિયસ ઓપ્શનને બંધ કરીશું. મારે ટાઇટલ ચેન્જ કરવું હોય તો હું ટાઇટલને ચેન્જ કરી દઉં. ઇન્સર્ટ મેનુ, મેં ઇન્સર્ટ મેનુ ટાઇટલ આપી દીધું. હવે નીચેના પેજની અંદર જુઓ પેજ નંબર ઓટોમેટિક 1 થઈ ગયા છે. જો મારે નામ બદલવું હોય તો લિંક ટુ પ્રીવિયસ ઓપ્શનને બંધ કરવાનો અને ફરીથી આપણે અહીંયા ટાઇટલ ચેન્જ કરી દઈએ. હું અહીંયા લખી દઉં ડેટા. લખી દીધું મિત્રો. તો આ રીતે તમે હેડર એન્ડ ફૂટરનો ઉપયોગ કરી અને બધા પેજની અંદર કોમન એક જ ટાઇટલ, લોગો, પેજ નંબર, નામ એડ કરવું હોય તો બધા પેજની અંદર પણ એડ કરી શકો છો. અને અલગ અલગ પેજ ઉપર અલગ અલગ ટાઇટલ જોતું હોય તો પણ તમે એડ કરી શકો છો. અને હા બીજું, ચલો હું એને બંધ કરી દઉં. તમને એમ થાય કે મારે ઓડ ને ઇવન નંબર આપવા છે પેજ નંબર, તો કઈ રીતે આપવા, તો ચલો ફર્સ્ટ પેજ ઉપર આવી જઈએ. હેડર એન્ડ ફૂટર ને હું ચાલુ કરી દઉં છું. ફર્સ્ટ પેજ ઉપર હેડર પેજ નંબર 1 દેખાય છે. હું અહીંયાથી જુઓ હેડર એન્ડ ફૂટર મેનુની અંદર તમને ઓપ્શન આપેલો છે ડિફરન્ટ ફર્સ્ટ પેજ. મતલબ કે આ ઓપ્શન હું સિલેક્ટ કરું તો શું થશે, ડિફરન્ટ થઈ જશે આ રીતે. બરોબર, મતલબ પહેલું પેજ બ્લેન્ક થઈ ગયું હેડિંગમાં અને નીચેના બીજાના પેજ ઉપર આવી ગયું. હવે જો પાછું ફરીથી એમ કરવાનું થાય તો બીજો ઓપ્શન આપેલો છે ઓડ અને ઇવન. ઓડ એટલે એકી બેકી, એકી બેકીમાં ગોઠવવા હોય તો એકી બેકી ઓપ્શન હું અહીંયા સિલેક્ટ કરું તો ફર્સ્ટ પેજ દેખાય, બીજું પેજ દેખાય ના, હેડર ટાઇટલ નહીં દેખાય હેડર અને નીચે પેજ નંબર પણ આવશે નહીં. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો મિત્રો અમારી ચેનલમાં જોડાયેલા રહો. મારો કન્ટેન્ટ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.